हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः तस्मै स विद्वानुपसन्नाय सम्यक् तस्मै स विद्वानुपसन्नाय सम्यक् प्रशान्तचित्ताय समान्विताय प्रशान्तचित्ताय समान्विताय येनाक्षरं पुरुषं वेद सत्यं येनाक्षरं पुरुषं वेद सत्यं प्रोवाच तां तत्त्वतो ब्रह्मविद्यां प्रोवाच तां तत्त्वतो ब्रह्मविद्यां भाष्य तस्मै सह विद्वान् ब्रह्म गुरुः ब्रह्मविद उपसन्नाय उपगताय सम्यग् यथा शास्त्रम् इति एतत् प्रशान्तचित्ताय उपरत दर्पादि दोषाय क्षमान्विताय
બાહ્યેન્દ્રિય ઉપરમેણ ચ યુક્તાય સર્વતઃ વિરક્તાય ઇતિ એતત યેન વિજ્ઞાનેન યયા વિદ્યયા પરયા અક્ષરમ અદ્રેશ્યાદિ વિશેષણમ તદેવ અક્ષરમ પુરુષ શબ્દવાચ્યમ પૂર્ણત્વાદ પુરુષયનાચ સત્યમ તદેવ પરમાર્થ સ્વભાવ્યાદ અક્ષરમ ચ અક્ષરણાદ અક્ષતત્વાદ અક્ષયત્વાચ્ચ વેદ વિજાનાતિ તામ બ્રહ્મ વિદ્યામ તત્વતઃ યથાવત પ્રોવાચ પ્રબ્રૂયાદિત્યર્થઃ આચાર્યસ્ય અપિ અયં નિયમઃ યન્યાય પ્રાપ્ત સત્શિષ્ય નિસ્તાरणम् અવિદ્યા મહોદધેઃ. અંગિરા મુનિ 12મા મંત્રમાં કહી ગયા પરીક્ષલોકાન કર્મચિતાન કે વિવેક કરવો જોઈએ. આ જગત આપણને શું આપી શકે છે? પરીક્ષા કરવી એટલે કે આ જગત શું આપી શકે આપણને? આપણે જેની ઈચ્છા કરીએ છીએ એ આ જગત આપણને આપી શકે છે ખરો? પરીક્ષલોકાન કર્મચિતાન. આમ શિષ્ય કેવો હોવો જોઈએ? શિષ્યના મનમાં કેવા પ્રકારથી વિવેક જાગૃત થવો જોઈએ? એ વિવેકને કારણે એના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થશે અને એ વૈરાગ્ય ઉત્પન્ન થયા પછી સગુરુમેવા વિગચ્છેત. એ ગુરુને શરણે જશે. જલ અને ગુરુ કોણ છે? આપણે ગઈકાલે જોયું એમ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, જેણે પોતાના ગુરુજી પાસે શાસ્ત્ર અધ્યયન કર્યું છે. એટલું જ નહીં, એ જે શાસ્ત્રાર્થ જે છે એ સંપન્ન છે, એટલે કે એ બ્રહ્મમાં એની નિષ્ઠા થઈ ગઈ છે. શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. અને જ્યારે ગુરુ પાસે જઈએ કેવી રીતે જવું? સમિત પાણી, હાથમાં સમિધા લઈને જઈએ. સમિધા એ શું છે? શુષ્કતા જે છે એ વૈરાગ્યનું પ્રતીક છે. અને સમિધાનો જેમ અગ્નિમાં આહુતિ આપવામાં આવે એમ અહંકારની આહુતિ શિષ્ય શું કરી રહ્યો છે? ગુરુને શરણે ધરી રહ્યો છે. આમ ગુરુ પાસે, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે શિષ્ય ગયો. આમ શિષ્ય માટે શું કરવું જોઈએ? શિષ્યએ કેવી રીતે વિવેકપૂર્વક વૈરાગ્ય મેળવવું જોઈએ? ગુરુ પાસે કેવી રીતે જવું જોઈએ? એ 12મા મંત્રમાં દર્શાવો. બરાબર. હવે આચાર્યએ શું કરવું જોઈએ? શિષ્યએ શું કરવું જોઈએ તો દર્શાવ્યું 12મા મંત્રમાં. 13મા મંત્રમાં શું કરે છે? તસ્મૈ સ વિદ્વાન. વિદ્વાન એટલે કે જે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ જે આચાર્ય જે છે, જે વિદ્વાન છે, તો વિદ્વાને શું કરવું જોઈએ? આચાર્ય માટે શું નિયમ છે એ શ્રુતિ માતા આપણને દર્શાવે છે. વિદ્વાન તસ્મૈ. તસ્મૈ એટલે કોણ? જે એને શરણે ગયો છે એ શરણે ગયેલા શિષ્યને શું કરવું છે? એ શિષ્ય કેવો છે? એટલે વળી પાછા શ્રુતિ માતા 3 એ જો આ સમજ, શિષ્ય કેવો છે એનું ફરીથી 3 વિશેષણ આપવામાં આવે છે. ઉપસન્નાય, જે ગુરુને શરણે ગયો. ઉપગતાય, ઉપસામીપ્ય, ગુરુ સમીપ, ગુરુને શરણે જે શિષ્ય ગયો છે તેને. પ્રશાંત ચિત્તાય, શંકરાચાર્યજી કહે છે સમ્યક પ્રશાંત ચિત્તાય. સમ્યક, જો આ સમજ, સમ્યક એટલે શંકરાચાર્યજી કહે છે યથાશાસ્ત્રમિતિ એતત. મન ફાવે એમ નહીં. જો વિચારો,
શાસ્ત્રમાં કયા પ્રકારથી દર્શાવવામાં આવ્યું છે, એ શાસ્ત્રમાં જે પ્રકારથી દર્શાવ્યું છે એ પ્રકારે ગુરુને શરણે જાય છે. જો આપણે ત્યાં આ બધી કઈ પદ્ધતિ હવે રહી નથી. તમે દક્ષિણમાં જાઓ તો ત્યાં તમે કોઈ પણ મહાત્માની પાસે જાઓ તો મહાત્મા પાસે ઉભા રહીને પહેલા શું કરવાનું હોય, પેલો પોતાના ગોત્રની ચર્ચા કરવાની. જાઓ, મારું ગોત્ર કયું, મારા પરદાદા કોણ હતા, મારા દાદા કોણ હતા, મારા પિતાજી કોણ હતા. જાઓ, પછી એ ઋગ્વેદી હતા, સામવેદી હતા, દ્વિવેદી હતા, ત્રિવેદી હતા. આમ પોતાનું વર્ણન કઈ રીતે કરે, પોતાના ગોત્રથી એ વર્ણન કરીને દર્શાવે અને પછી પોતે પણ કયા શાસ્ત્રનું અધ્યયન કર્યું છે એ ગુરુ પાસે પ્રગટ કરે. એ ગ્રહસ્થ છે કે બ્રહ્મચારી છે પ્રગટ કરે અને પછી શું કરે, એ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. જો આ ગીતામાં 4થા અધ્યાયમાં જોઈ ગયા આપણે, તદ્વિધિ પ્રણિપાતે ને પરિપ્રશ્ને ને સેવયા. એ ગુરુજીને શરણે જઈએ આપણે, સેવયા એમની સેવા કરીએ. પ્રણિપાતે ને પરિપ્રશ્ને ને એમને પ્રશ્ન પૂછીએ, કો નામ બંધ, કો નામ મોક્ષ. એટલે શંકરાચાર્યજી કે છે ગુરુને શરણે જવું એ પણ શું છે, યથાશાસ્ત્રમ, શાસ્ત્ર અનુસાર એ શરણાગતિ સ્વીકારવાની છે. આપણી મુશ્કેલી શું છે, એટલે એક ગુરુ પાસે ગયા ને થોડો વખત રહ્યા ને પછી બહુ ફાવ્યું નહીં એટલે શું કરી દેવાનું, નોકરી બદલે ને પેલો ગુરુ બદલે. ફાવ્યું ત્યાં સુધી ગુરુ, નહીં ફાવ્યું તો શું કરવાનું, છોડી દીધા. એટલે શંકરાચાર્યજી કેવું પડે, યથાશાસ્ત્રમ, શાસ્ત્ર અનુસાર એમને શરણે ગયા. એટલું જ નહીં, ત્યાં શ્રુતિ, ત્યાં ગીતામાં શું કીધું, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. એનામાં આ મોક્ષ પ્રાપ્ત કરવાની, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાની તત્પરતા છે. એટલું જ નહીં, સંયતેન્દ્રિય, એને પોતાની ઇન્દ્રિયો પર શું છે, નિયંત્રણ મેળવ્યું છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે સમ્યક એટલે કે યથાશાસ્ત્રમ એ તત, જે પ્રકારે શાસ્ત્રમાં દર્શાવ્યું છે એ પ્રકારે એ ગુરુને ઉપસન્નાય, ગુરુને શરણે ગયો. પણ એ શિષ્ય કેવો હોવો જોઈએ, પ્રશાંત ચિત્તાય, એનું મન કેવું હોવું જોઈએ, શાંત હોવું જોઈએ. તો કે શાંત એટલે શું, એટલે શંકરાચાર્યજી કહે છે ઉપરત દર્પ આદિ દોષાય, જેના દર્પ આદિ દોષ શાંત થઈ ગયા છે. બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો આ બે વસ્તુ મનમાંથી કાઢી જ નાખો. પહેલો દર્પ અને અહંકાર. જાઓ, મને બધું જ આવડે, મને તો બધી ખબર પડે. જે વ્યક્તિ એમ કે ને મને સમજ પડે બધું, એનો અર્થ શું થયો, એને બુદ્ધિને તાળું મારી દીધું, હવે મારે બીજું કઈ જાણવાનું બાકી રહ્યું જ નથી. એટલા માટે જ કહું, આનું પ્રતિજ્ઞા વાક્ય યાદ રાખવા. મુંડક ઉપનિષદમાં પ્રતિજ્ઞા વાક્ય શું છે, કસ્મિન્નો ભગવો વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. હે ભગવાન, હે ગુરુજી, કોને જાણવાથી સર્વનું જ્ઞાન થઈ જાય. ગીતામાં જે આજે સમજ, દરેક ગ્રંથ જે છે એ દરેક ગ્રંથનું એક શું હોય છે, એનું એક પ્રતિજ્ઞા વાક્ય. પ્રતિજ્ઞા એટલે મુખ્ય વાક્ય. ગીતાનું પ્રતિજ્ઞા વાક્ય શું છે, અશોચ્યાનંદ વશોચસ્તમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે. ભગવદ ગીતામાં ભગવાન પર હું દુઃખી છું, ભગવાન શું કે છે, શોક કરવા માટે કોઈ કારણ જ નથી. પેલાને આશ્વાસન આપવાને બદલે શું કરી દીધું. આ જગતમાં શોક માટે કોઈ કારણ છે જ નહીં, પણ આખું જગત શું છે, જો વિચાર, શોક સ્થાન સહસ્રાણી ભય સ્થાન શતાની છે. પણ આપણને તો શું છે, શોક સ્થાની સહસ્રાણી, આ શોક કરવા માટે હજાર હજાર કારણ મળી જાય. શોક સ્થાની સહસ્રાણી ભય સ્થાની શતાની છે. આ ભય માટેના પણ સેંકડો આપણી પાસે સ્થાન છે, કારણ છે. આ મહાભારતનો શ્લોક છે. પણ કોને માટે છે, આ વિશંતિ દિને દિને મૂઢાહ, જે મોહિત થયેલો છે એ રોજ રોજ શું કરતો રહે છે, આ અને અનેક પ્રકારના શોકના સ્થાન મળતા રહે છે, ભયના સ્થાન મળતા રહે છે.
અને એટલે કે છે બહુ સરસ, આ વિશંતિ દિને દિને મૂઢાહ નતુ પંડિતાહ. જે પંડિત છે એ ક્યારેય આ ભય સ્થાન શોક સ્થાન એને છે જ. જો ગીતામાં ભગવાને જ કીધું પંડિતાહ ન અનુશોચંતી. વિચાર, કોને માટે શોક સ્થાન છે, કોને માટે ભયના સ્થાન છે? મૂઢાહ, જે મોહિત થયો છે આ જગત. એમ અહીંયા પણ આ પેલું પ્રતિજ્ઞા વાક્ય કયું છે? કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. કોને જાણવાથી સર્વનું જ્ઞાન થઈ જાય? સમજ. અને એટલા માટે શાની જરૂર? જો એ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય પ્રશાંત ચિત્તાય, એટલે શંકરાચાર્યજી કહે છે દર્પાદિ દોષ રહિતાય. દર્પ, મદ, અહંકાર, ગર્વ. ગીતામાં પેલા 13મા અધ્યાયમાં ભગવાન આખું લાંબુ લિસ્ટ જ આપી દે. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિરાર્જવમ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આદિ એટલે આ બધું જ આવી જાય. ધનનો પણ આપણે ગર્વ કરવાની જરૂર નથી, જ્ઞાન માટે આપણે અહંકાર કરવાની જરૂર નથી. આ પ્રકારથી શું કહે છે? આ બધા દોષ રહિત જેની બુદ્ધિ છે, પ્રશાંત ચિત્તાય. એટલું જ નહીં, ક્ષમાન્વિતાય. ક્ષમઃ દમઃ આપણે જોઈ ગયા. ક્ષમઃ એટલે શું છે? મનોનિગ્રહ. દમઃ એટલે શું છે? બાહ્ય ઇન્દ્રિય નિગ્રહ. એટલે કે છે આ સમાધિ ષટક સંપત્તિ પણ તેની પાસે છે. એટલે શંકરાચાર્ય કે છે બાહ્ય ઇન્દ્રિય ઉપરમેણ ચ યુક્તાય. એનો અર્થ શું થયો? આ 3 દ્વારા આપણે શું કહી શકીએ? સર્વતઃ વિરક્તાય ઇતિ એતત. શંકરાચાર્ય ઇતિ એતત એટલે કે આનો અર્થ આટલો જ થયો. એ સર્વતઃ કેવો છે? વિરક્ત છે, વૈરાગ્યવાન. ગઈકાલે મેં કહ્યું એમ વિરક્તસ્ય એવ અધિકારઃ બ્રહ્મ વિદ્યાયામ. આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કોને થઈ શકે? જે વૈરાગ્યવાન છે. સમજો, વૈરાગ્ય એટલે કેસરી કપડા પહેરવાની, લાંબી દાઢી કરી દઈએ, ગળામાં 2-4 પેલી રુદ્રાક્ષની માળા પહેરી દઈએ એટલે વૈરાગ્યવાન થઈ ગયો. વૈરાગ્ય એટલે કે આ જગતની કોઈ પણ વસ્તુ મને સુખી દુખી કરી શકે એમ છે જ નહીં. આ નિર્ણય આપણો થવો જોઈએ. કોઈ તમને સુખી કરતું નથી, કોઈ તમને દુઃખી કરતું નથી. આપણે જગત પર શું કરતા રહીએ? હવે આ પેલી કેરીની સિઝન આવી એટલે આપણે સુખ કોના પર મૂકવાના? અત્યારે ગરમી પડે એટલે સુખ આપણે પેલા તરબૂચ પર મૂકી દીધું. તરબૂચ જાય એટલે શું આવે? કેરી આવી એટલે સુખ કોના પર મૂક્યું? આ કેરી પર. માતાજી, જ્યાં સુખ હોય ને ત્યાં પેલું દુઃખ હોય જ. એ બે ભેગા જ ચાલે. કેરી ખાવાની મજા આવે. માતાજી, આ વખતે હાફૂસ બહુ મજામાં નથી. કેરીને નામે સુખી થઈ ગયો અને હાફૂસને નામે શું થઈ ગયો? દુઃખી થઈ ગયો. જેને આ જગત સુખી દુઃખી કરી શકતું નથી. પૂજ્ય સ્વામીજી અમને કહેતા આ જગતમાં તમને સુખી દુઃખી કરવાની કોઈ પણ પ્રકારે શક્તિ કે સામર્થ્ય છે જ નહીં. જો વૈરાગ્ય એટલે કે આ મને દુઃખી કરે છે, આ મને સુખી કરે છે, એવો નિર્ણય જ મનમાંથી નીકળી જવો, એને જ વૈરાગ્ય કહેવાય. કોણ તમને સુખી દુઃખી કરે? જ્યાં સુધી તમે એમ કહો નહીં મને કેરી ભાવે નહીં, ત્યાં સુધી કેરી તમને સુખી કરી શકે? ભલે ને વલસાડમાં જન્મ્યો હોય ને વલસાડમાં મોટો થયો હોય તો એવો કોક તો નંગ હોય જે કેરી પકડવાય તૈયાર નહીં હોય. એનો શું થયો? એનું સુખ કેરીમાં છે? નથી. જો સમજ, વેદાંતમાં 2 વસ્તુ બહુ સ્પષ્ટ હોવી. જ્ઞાન કોને કહેવાય? હું ધારો કે એમ કહું આ સફેદ પુષ્પ છે તો બધાને માટે આ પુષ્પ કેવું હોવાનું? સફેદ જ હોય. જો વિચારજો, જ્ઞાનમાં અનેકતા નહીં હોય. ગમવા ન ગમવામાં, ભાવવા ન ભાવવામાં શું હોય? અનેકતા હોય. જેને કેરી ભાવતી નથી એને માટે કેરી તો કેરી જ છે. જો વિચાર, કેરી તો કેરી જ છે તમારા માટે. પણ એ તમને ભાવે કે નહીં ભાવે કોણ નિર્ણય કરે? કેરી નિર્ણય નહીં કરે.
એટલે શાસ્ત્રની ભાષામાં શું કે જ્ઞાન વસ્તુ તંત્ર હોય, જ્ઞાન જેવી વસ્તુ હોય એવું જ હોય, જ્ઞાન વસ્તુ તંત્ર હોય. પણ તમને ભાવે કે નહીં ભાવે વસ્તુ પર આધાર રાખે. પુરુષ તંત્ર, રાગ દ્વેષ જે છે કેવા છે? પુરુષ તંત્ર છે. પણ જ્ઞાન કેવું છે? વસ્તુ તંત્ર છે. જેને કેરી નથી ભાવતી એને માટે કેરી તો કેરી જ છે, એવું નથી કહેવાનું કે આ તરબૂચ છે. પણ મને ગમે કે નહીં ગમે કોણ નક્કી કરે? કેરી નક્કી કરે? તરબૂચ નક્કી કરે? એ પુરુષ તંત્ર છે. એનો અર્થ શું થયો? કેરી કેરી છે જાણવું એક વસ્તુ છે, એમાં કોઈ સુખ દુઃખ નામની વસ્તુ નથી. જ્ઞાનમાં સુખ દુઃખ નહીં હોય, આ વિચારજો. આ કડવું કારેલું છે એ જ્ઞાનમાં સુખ દુઃખ છે નહીં. કડવું છે એ જ્ઞાનમાં દુઃખ નથી. જો વિચાર. પણ મારે ખાવું કે નહીં ખાવું એટલે શું થઈ ગયું? સુખ દુઃખ વસ્તુ તંત્ર નથી. સુખ દુઃખ જે છે, શોક અને ભય છે એ કેવા છે? પુરુષ તંત્ર છે. તમે નક્કી કરી દીધું છે કે આ સુખ છે, આ દુઃખ છે. તમે નિર્ણય કરી લીધો આ શોક છે ને આ ભય છે. કોને ભય કેવો? જો આ ભય પણ વિચારવા જેવી વસ્તુ છે. જ્યાં આપણને ભય લાગી રહ્યો હોય બીજાને ત્યાં ભય ન પણ લાગે. ઘણા એવા હિંમત વાળા જાવ. એક સત્સંગી મને મળવા આવે, યુવાન. તો ત્યારે બા સાથે પેલા બંગલામાં રહેતા. તો ત્યાં પેલો ઉપર ફૂલ આપણી ચમેલી ને વેલી ઉપર ચડાવેલી. એટલે પેલો ફૂલ સાંજે વણી લઈએ ને, કડી વણી લઈએ ને સાંજે, પછી સરસ ખીલી જાય. પછી ફ્રીજમાં મૂકી દે ને તો તાજા ફૂલ રહે. તમે એને સવારે તોડવા જાવ એટલે ખીલી જાય અને એની બધી સુગંધ શું થઈ ગઈ હોય? નીકળી ગઈ. એટલે સાંજે પેલું કડી વણવા ગયા તો પેલા ત્યાં સત્સંગી આવેલા. એટલે આપણે કડી વણીએ તો ક્યાં સુધી વણીએ? જ્યાં સુધી હાથ પહોંચે ત્યાં સુધી વણવાનું. પછી પેલો ઉપર પહોંચે કેવી રીતે? જાય પેલો પાડી પર ચડી ગયો, જો બીજે માળે. મેં કહું અલે ભાઈ આ પાડી કઈ નહીં થાય કે હું તો પાડી પર ચાલુ જાવી આરામથી. આપણે જેમ લટાર મારીએ ને એમ પાડી પર શું કરે? ચાલે જાવ. એનો કોઈ ભય નહીં લાગે ને, કઈ હૃદય ધબકારાય ને. આપણા ઉભેલા હોય ને આપણા હૃદય ધબકારા વધી જાય. જો આ સમય કોને ભય કહીએ આપણે? જે વસ્તુ આપણા માટે ભય છે બીજા માટે ભય હોય એવું જરૂરી નથી. એટલું પાડી પર ચડ્યો એમ જ ને, પેલો લાંબો થઈને બધી ડાળી પેલી ખેંચી અને બધી કડી શું કરી આપી. આમ આપણે જેને ભય કહીએ છીએ, આપણે જેને શોક કહીએ છીએ, બધી વસ્તુ કેવી છે? પુરુષ તંત્ર છે. સુખ દુઃખ કહીએ, ભય કહીએ, શોક કહીએ, આ પુરુષ તંત્ર છે. વસ્તુમાં કોઈ છે જ નહીં. આ પ્રકારથી વિચાર કરવો એને શું કહેવાય? વૈરાગ્ય. એટલે શંકરાચાર્ય કહે છે સર્વતઃ વિરક્તાય. આ શિષ્ય જે છે એ કેવો છે? વૈરાગ્યવાન છે. પ્રશાંત ચિત્તાય. પ્રશાંત ચિત્તનો બીજો અર્થ થાય. પ્રશાંત ચિત્ત એટલે કે જેનું મન કોઈ પણ પરિસ્થિતિમાં ઊંચું નીચું થતું નથી. આપણી હાલત કેવી છે? કંઈક અનુકૂળ થઈ ગયું એટલે પેલો હવામાં ઉડવા માંડે, અને જ્યાં કંઈક પ્રતિકૂળતા આવી પેલો જમીન પર શું થવાનો? પટકાઈ જાય. ક્યારે આપણે ઉપર ઉડીએ ને ક્યારે નીચે પડીએ. સ્વામીજી કે આપણી હાલત પેલી ફુગ્ગા જેવી. થોડીક હવા વધારે ભરાઈ ગઈ શું થાય? પેલો ઉપર ગયો, અને એક ટાંકણી લાગી ગઈ શું થઈ ગયું? પ્રશાંત ચિત્તા એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાં એનું મન શાંત રહી શકે છે. અનુકૂળતા પ્રતિકૂળતા એ તો આ જીવન છે. કોઈ પણ પરિસ્થિતિને જો અનુકૂળતા પ્રતિકૂળતા એ પુરુષ તંત્ર જ છે. જેને આપણે પ્રતિકૂળ કહીએ છીએ કદાચ બીજા માટે શું હોવાનું? અનુકૂળ હોય. જો એટલે જ કહું આપણું અનુકૂળતા પ્રતિકૂળતા પેલી ઓશિકાથી શરૂ થાય. ઓશિકું કેવડું હોવું જોઈએ? પેલું 1 ઇંચનું 2 ઇંચનું, પેલું પોચું હોય, પેલું રૂનું હોય, પીછાનું. પહેલા પીછાનું આવતું.
કોને અનુકૂળતા, કોને પ્રતિકૂળતા કે? પ્રશાંત ચિત્ત એટલે કોઈ પણ પરિસ્થિતિમાં એનું મન શાંત રહી શકે, અને એ શાંત ત્યારે જ રહે વૈરાગ્ય હોય. વૈરાગ્ય વિના આપણું મન શાંત રહી શકે જ નહીં. અને એટલે કે છે, શ્રુતિ માતા કહી રહ્યા છે કે જે વિદ્વાન છે, જેને શરણે શિષ્ય ગયો છે, અને શિષ્ય કેવો છે? એનું મન શાંત છે, વૈરાગ્યવાન છે, દર્પાદી રહિત છે, ક્ષમાન્વિતાય, એને પોતાનો ઇન્દ્રિય એટલે કે 5-10 ઇન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને મન, આ બધી ઇન્દ્રિયો જે એટલા માટે એકાદશ ઇન્દ્રિય કહેવાય. કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય બાહ્ય ઇન્દ્રિય છે. મન એ શું છે? અંતઃકરણમ, અંતઃ એટલે અંદર. એટલે કે બધી ઇન્દ્રિયો પર એનો પોતાનું નિયંત્રણ છે. આવો શિષ્ય જ્યારે ગુરુને શરણે જાય છે ત્યારે વિદ્વાન જે ગુરુ છે શું કરશે? એટલે શંકરાચાર્યજી કહે છે વિદ્વાન ગુરુ. આ વિદ્વાન છે, ગુરુ છે. પૂજ્ય સ્વામીજી બહુ વર્ષો પહેલા અમેરિકા ગયા, તો પેલા એરપોર્ટ પર ઉતર્યા. સ્વામીજી જ્યાં સુધી એમનું સ્વાસ્થ્ય અમને સાથ આપતું ત્યાં સુધી એકલા જ જતા બધે, પણ ટોળા લઈને ફરવા નહીં જતા. કેટલાક લોકોને પેલા ટોળા લઈને ફરવાની આદત, જ્યાં જાય ને ત્યાં શું હોય, બીજા 2-5 જણા ભેગા હોય જ. સ્વામીજી એકલા જ એરપોર્ટ પર જાય ત્યારે પેલું ટોળું જઈને હારમાળા કરવાનું નહીં હોય. એક જ જણ સ્વામીજીને એરપોર્ટ પર લઈ જાય, ત્યાં બેગ એ કરી આપે, સ્વામીજી કે તું જા. એટલે ઉતર્યા ત્યારે પણ સ્વામીજી શું હોવાના? એકલા જ. પેલા કેસરી કપડા પહેર્યા હોય એટલે બધાથી પેલા અલગ દેખાતા હોય. એટલે સ્વામીજી એમ ઉતર્યા એટલે બીજો એમની સાથે જે કઈ ટ્રાવેલિંગ કરતો હશે એને જઈને સ્વામીજી સીધો પૂછ્યા, આર યુ ગુરુ? તમે ગુરુ છો? સ્વામીજી કે નો, નહીં જ. એટલે પેલો સ્વામીજી સાહેબ આમ જોવા માંડ્યો કે મેં પૂછ્યું કેસરી કપડા પહેરેલા છે, કેસરી કપડા પહેરેલા ગુરુ હોય? એટલે સ્વામીજી કે ના. કે હુ આર યુ? તો તમે કોણ છો? કે હું સ્વામી છું. હું સ્વામી દયાનંદ છું. બટ યુ આર નોટ ગુરુ. પણ તમે ગુરુ નથી? તો કે ના. આવો ઝીણો ઝીણો ભેદે આપણને ખબર નહીં હોય, આ સમજ. એટલે પેલું ગૂંચવાય એટલે સ્વામીજીને ખબર પડી ગઈ કે આને પેલું મગજમાં કંઈક ગોઠવાઈ ગયેલું છે, તેના વિરુદ્ધમાં હું બોલ્યો એટલે પેલું ગોઠવાય નહીં. એટલે સ્વામીજી એના આમાં ખભા પર હાથ મૂકીને કીધું, સી આઈ એમ સંન્યાસી, હું સંન્યાસી છું, બટ આઈ એમ ગુરુ ફોર માય સ્ટુડન્ટ, નોટ ફોર એવરીવન. ગુરુ હું મારા શિષ્ય માટે છું, બધાને માટે તો હું કોણ છું? સંન્યાસી છું. હું એક સંન્યાસી સ્વામી દયાનંદ છું. જગત માટે તો હું સ્વામી દયાનંદ જ છું. મારી સામે મારો શિષ્ય છે તો હું કોણ છું? ગુરુ છું. એટલા માટે શું કહો? ઉપસન્નાય. વિદ્વાન જે છે એ ગુરુ ક્યારે છે? એનો શિષ્ય એને શરણે આવે તો પછી એ ગુરુ છે. બાકી તો કોણ છે? એ મહાત્મા છે. પણ અહીંયા પેલો ગુરુ શરણે ગયો છે અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે એ વિદ્વાન છે, બ્રહ્મવિદ છે, પણ સાથે સાથે કોણ છે? ગુરુ. કેમ? પેલો શિષ્ય અને શરણે ગયો. જો ગીતામાં પણ એક છે, અર્જુને પણ શું કહ્યું? શિષ્યસ્તે હમ સાધિમામ તો આમ પ્રપન્નમ. હું તમારો શિષ્ય છું. તો ભગવાને પણ શું કરવું પડે? ગીતાચાર્ય. ભગવાન પણ ગુરુ બન્યા. જ્યાં સુધી શિષ્ય તરીકે અર્જુન શરણે ગયો નતો ત્યાં સુધી ભગવાન અને ભક્તોનો જ સંબંધ હતો. ત્યાં ભગવાન ભક્તોનો જ સંબંધ હતો. આ સમજ. પેલો અર્જુન શિષ્યસ્તે હમ કહ્યું એટલે ભગવાન કોણ બન્યા? એ ગુરુ બન્યા. ગુરુ બનીને ભગવાને ઉપદેશ કર્યો. અને એટલે શંકરાચાર્ય કહે છે આ વિદ્વાન છે, બ્રહ્મવિદ છે, પણ શિષ્ય એને શરણે ગયો છે એટલે કોણ છે? વિદ્વાન ગુરુ. જો આના દ્વારા શંકરાચાર્ય ધીમે રહીને કહે છે એ ગુરુ પેલો શાસ્ત્રના વિદ્વાન હોવા જોઈએ. જો એટલે જ કહું કે એમને જો શાસ્ત્ર અધ્યયન કર્યું નથી તો આપણે શાસ્ત્ર અધ્યયન કરાવશે. વિદ્વાન ગુરુ બ્રહ્મવિત ઉપસન્નાય એને શરણે ગયો
તો શું કરવાનું? જાસન જે શિષ્ય આ પ્રકારે શરણે આવ્યો હોય એ ગુરુએ શું કરવું જોઈએ? જાસન હવે એ વિદ્વાન છે, બરાબર છે, એ બ્રહ્મવિદ છે, બરાબર છે, પણ હવે એમને નવું સ્ટેટસ મળ્યું. કયું? ગુરુ, આચાર્ય. તો એ આચાર્યએ શું કરવું જોઈએ? યેન અક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચ, જેના દ્વારા અક્ષર પુરુષ જે સત્ય જે છે, એટલે શંકરાચાર્યજી આપણે દર્શાવે છે. યેન વિજ્ઞાનેન યયા વિદ્યયા, જે જ્ઞાનથી, જે વિદ્યાથી. આ વાક્ય જે છે ને એ આગળનું વાક્ય યાદ રાખો. પરાવિદ્યાની જયારે વ્યાખ્યા કરી ત્યારે પરાવિદ્યા માટે શું કહ્યું? યયા તદ અક્ષરમ અધિગમ્યતે સા પરા, જેના દ્વારા અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય એ પરાવિદ્યા. તો એનો શું થયું? ગુરુએ પણ શું કરવાની જરૂર છે? એ અક્ષર બ્રહ્મનું જ્ઞાન આપવાનું છે. એટલે કે છે યેન અક્ષરમ યયા વિદ્યા, જે વિદ્યા દ્વારા, જે વિજ્ઞાન દ્વારા, વિદ્યા પરયા, એટલે શંકરાચાર્ય આપણને યાદ દેવડાવે છે આ વિદ્યા કઈ છે? પરાવિદ્યા દ્વારા. અક્ષરમ અદૃશ્યાદિ વિશેષણમ, આગળ આપણે જોઈ ગયા મંત્રમાં એ અક્ષર બ્રહ્મનું વિશેષણ આપણને દર્શાવવામાં આવ્યું, લક્ષણ આપણને દર્શાવવામાં આવ્યું. અદૃશ્યમ અગ્રાહ્યમ. તો કે આગળ શ્રુતિ માતા આપણને જે અક્ષર બ્રહ્મ, જો એટલે જ દરેક વસ્તુની અહીંયા વ્યાખ્યા, ગુરુ કોણ છે, શિષ્ય કોણ છે, એની પણ શું કરી? વ્યાખ્યા કરી. એ બ્રહ્મ પણ કેવું છે? અક્ષરમ યદક્ષરમ. પણ કે અક્ષર બ્રહ્મ એટલે કેવું? શ્રુતિ માતાએ આગળ મંત્રમાં જે દર્શાવ્યું, અદૃશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ. શંકરાચાર્યજી કહે છે આવા લક્ષણ વાળું જે બ્રહ્મ જે છે, તદેવ અક્ષરમ પુરુષ શબ્દવાચ્યમ. પણ એ અક્ષર બ્રહ્મ જે છે એ કેવું છે? પુરુષ શબ્દવાચ્યમ. એ અક્ષર બ્રહ્મ પુરુષ છે. કે પુરુષ એટલે કોણ? પૂર્ણત્વાદ પુરીશયનાચ. પુરુષ શબ્દ આપણે સાંભળીએ એટલે આપણને શું યાદ આવે? સ્ત્રી અને પુરુષ. હું એટલે હંમેશા કહું કે શાસ્ત્રના દરેક શબ્દ એ પારિભાષિક શબ્દ છે, ટેકનિકલ શબ્દ. તમે તમારો અર્થ ત્યાં મૂકી શકો ને. એટલે શંકરાચાર્ય કહે છે પુરુષ શબ્દ જે છે એ પુરુષ શબ્દનો વાચ્યાર્થ શું છે? તો કે વાચ્યાર્થ શું થાય? પૂર્ણત્વાદ પુરુષ, જે પૂર્ણ છે, જે અનંત છે, કોઈ પણ પ્રકારની અપૂર્ણતા જ્યાં નથી, કોઈ પણ પ્રકારની મર્યાદા જ્યાં નથી, અને શું કહેવાય? પુરુષ. બીજું, જો એ સર્વવ્યાપી છે, જો આગળ આપણે જોઈએ કે એ સર્વવ્યાપી છે તો એ પુરુષને મારે ઓળખવો કેમ? તો શું કીધું? પુરીશયનાથ પુરુષ. આ પુરી એટલે કે આ નગરી છે, નવદ્વારે પુરે દેહી. આ નવદ્વાર વાળી પુરી એટલે કે આ નગરી શરીર છે. અને એ પુરી એટલે કે આ શરીર રૂપી પુરીમાં, નગરીમાં એ શું કરનાર છે? શયનાથ, વાસ કરનાર છે. જે સર્વવ્યાપી પુરુષ છે એટલે ઈશ્વર છે, જે આ શરીરમાં ઉપલબ્ધ છે. એટલે કોણ છે? એ જીવ છે. સમજો, અહીંયા પણ મહાવાક્ય છે. પૂર્ણત્વાદ પુરુષ એટલે ઈશ્વર છે. પુરુષયનાથ પુરુષ એટલે કોણ છે? આ આત્મા છે. અને આત્મા અને ઈશ્વર બે છે? એક જ છે. પૂર્ણત્વાદ એમ કહીએ એટલે ઈશ્વર છે. પૂર્ણત્વાદ પુરુષ એટલે કે ઈશ્વર છે. પુરુષયનાથ એટલે કોણ છે? આત્મા. એટલે સ્વામીજી બહુ સરસ કહેતા, પુરુષ પુરુષ આમ કહીએ ને એ મહાવાક્ય થઈ ગયું. કેમ? પૂર્ણત્વાદ પુરુષ એ ઈશ્વર છે, પુરુષયનાથ પુરુષ એ જીવ છે. જીવ અને ઈશ્વર બે છે? નહીં, એક જ. પુરુષ એવ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પુરુષ શબ્દ જે છે એનો અર્થ આપણે જે સ્ત્રી પુરુષ કરીએ નહીં કરવાનો, એનો અર્થ શું કરવાનો છે? પૂર્ણત્વાદ પુરુષયનાચ. વ્યન અક્ષરમ એટલે આગળ કે છે સત્યમ. એ પુરુષ કેવો છે?
જેના દ્વારા એ પુરુષનો વેદ એટલે કે જ્ઞાન થઈ શકે. પણ એ પુરુષ કેવા છે? સત્યમ. શંકરાચાર્યજી કહે છે પરમાર્થ સ્વભાવ્યાત અક્ષરમ. આપણને તો આ પુષ્પ પણ શું લાગે? સત્યમ. આને પણ આપણે શું માનીએ છીએ? સત્ય માનીએ છીએ. એટલા માટે સત્યની પણ વ્યાખ્યા કરવી પડે. ત્રિકાલેપી તિષ્ઠતિ ઇતિ સત. આ બધી વ્યાખ્યા યાદ રાખીએ ને તો હાલતા ચાલતા આપણે શું કરી શકીએ? આ ચિંતન કરી શકીએ. આ પુષ્પ સત્ય છે એમ આપણે કહીએ છીએ. સત્ય એટલે સાચું. આપણે ગુજરાતીમાં શું કહીએ? આ સાચું છે. સત્ય માટે આપણે ગુજરાતીમાં તો શું કહીએ? ના ના સાચું છે. આ સાચું છે એમ કેમ કહીએ? કે પેલું શું છે? વિચાર છે. આ સાચું છે અને પેલું શું છે? ખોટું. માણસની બુદ્ધિ કેવી છે વિચાર. પેલાની દ્રષ્ટિએ આ શું કહેવાય? સાચું. પણ ખરેખર આ સત્ય છે? ત્રણેય કાળમાં રહેનારું છે? આના કરતા વધારે પેલું રહે જો સમજ તો એને ખોટું કહીએ. પેલું 1 વર્ષ રહેવા વાળું છે તો એને ખોટું કહીએ. આ 1 દિવસ રહેવા વાળું છે તો એને શું કહીએ? આ સાચું છે. સમજાય? આપણે કેવી વ્યાખ્યા કરીએ છીએ મગજની. સમજો માણસ એની પોતાની રીતે બધી વ્યાખ્યા કરે પછી એના પગાર જીવે અને પછી શું માને? મારા જેવો આપણે જોઈ ગયા સ્વયં ધીરા. હા હું તો કોણ છું? ધીર વીર પંડિત છું. ખેતર હોય ને એમાં ડાંગર રોપીએ એની સાથે સાથે બીજું બધું પણ નીકળે. પેલું ઘાસ શું થતું હોય? ઉગે. આપણે જઈએ ને તો ડાંગર ને ઘાસ આપણે તો સરખું જ દેખાય. આ સમજવું. એ પેલો ખેડૂત હોય ને એને જ ખબર પડે કે આ ડાંગરનો છોડ છે અને આ ઘાસ છે. આપણા માટે બધું સરખું જ લાગે. ડાંગર પણ એક પ્રકારનું ઘાસ જ છે. ખરેખર જુઓ તો ડાંગર પણ શું છે? ઘાસ જ છે. વનસ્પતિની દ્રષ્ટિએ વિચારીએ તો ડાંગર પણ શું છે? ઘાસ જ છે. ઘઉં એમ કહીએ તો એ પણ શું છે? ઘાસ જ છે. જો આ વનસ્પતિની દ્રષ્ટિએ વિચાર તો બંને શું છે? ઘાસ જ છે. પણ એકને ડાંગર કહ્યું અને પેલું જે ઘાસ જે ઉગેલું છે વધારાનું એને માટે આપણે શબ્દ વાપરે નિંદામણ. પછી એને શું કરીએ? આપણે કાઢી નાખીએ. આ ઘાસ અને આ શું છે? ડાંગર. આ ઘાસ કેવું છે? કાઢી નાખો. આ પૃથ્વી પર પોલ્યુશન ઘટાડવું હોય તો ઘાસની જરૂર છે. વૃક્ષની જરૂર છે ને ઘાસની જરૂર છે. ઘાસ આ પૃથ્વી પર ઠંડક રાખે. કેમ? ઘાસ પેલું પાણી ચૂસે અને પછી એ પાણી છોડે. એટલે જ તમે જો આ સવારે ઘાસ પર તમે ચાલો ને ઠંડક હોય ત્યાં પેલું ભેજને કારણે ઠંડક રહે. ગમે એટલી ગરમી પડે ને તમે ઘાસ પર ચાલો એ તમને ગરમ નહીં નાખે. પણ એ જ ઘાસ જયારે આપણે ખેતરમાં જોઈએ તો શું કહેવાય? નિંદામણ. અંગ્રેજી વીડ્સ કહેવાય. વીડ્સ. ડાંગરની દ્રષ્ટિએ પેલું ઘાસ શું થઈ ગયું? નક્કરનું. એટલે એને શું કરવાનું? ઉખેડીને ફેંકી દેવાનું. જો સમજ આપણે જ નિર્ણય કરીએ પછી આપણે જ કોકને શું કહીએ? આ ખોટું છે, આ સાચું છે, આ સારું છે, આ ખરાબ છે. ડાંગરની દ્રષ્ટિએ ઘાસને શું કરી દીધું? આ ખરાબ છે કાઢી મૂકો. કેમ? એ બધું ખાતર પાણી પી જાય તો ડાંગરને નહીં મળે. અને સાપેક્ષ કહેવાય. બાગની દ્રષ્ટિએ પેલું ઘાસ સરસ છે પણ એ જ ઘાસ જો ખેતરમાં ઉગે તો શું કહેવાય? નકામું. જો વિચાર
એટલે જ કહું, ક્યારેય કોઈની બાબતે ક્યારેય કોઈ ફાઇનલ નિર્ણય, જે આપણે કહે ને અંતિમ નિર્ણય આપવાનો જ નહીં. એ કોને તમે સારા કહેશો, કોને ખરાબ કહેશો? બધું સાપેક્ષિક છે. આપણે સાપેક્ષિક જગતમાં રહીએ છીએ, અનિત્ય જગતમાં રહીએ છીએ, પરિવર્તનશીલ જગતમાં રહીએ છીએ, અને પછી બધા પર પેલા જાણે તમને સરકારે શું કહેવાય હક આપી દે, બધા પર સિક્કા મારતા ફરીએ. આ સારો છે, આ ખરાબ છે, આ આવો છે, આ બધા આખો દિવસ શું કરતા રહીએ છીએ આપણે? પણ આ બધી વસ્તુ તમે જેને સારું ખરાબ કહો છો, એ ખરેખર સત્ય છે ખરું? આ જગત કેવું છે? પરિવર્તન અનિત્ય છે. અને જો અનિત્ય છે તો એને સત્ય કહી શકાય નહીં. પણ આ પુરુષ તો સત્ય છે. જો આ સમજે, એટલે શંકરાચાર્યજી કહે છે સત્ય પણ પેલા બે પ્રકારના, એક વ્યવહારિક સત્ય છે, પેલું બીજું પારમાર્થિક સત્ય છે. એટલે આ પુરુષ કેવો છે? પરમાર્થ સ્વભાવ્યાત. એ પરમાર્થ સ્વરૂપ હોવાથી પરમાર્થ સત્ય છે. પરમાર્થ સત્યનો અર્થ શું થયો? જે અનંત સત્ય છે, જેનું ક્યારે અંત આવતો નથી, જેનું ક્યારે કોઈ મર્યાદા છે જ નહીં. પારમાર્થિક સત્ય જે છે એ પુરુષ છે. એનો અર્થ શું થયો? આ જગત જ નહીં, આ શરીર પણ. ગીતામાં એટલે ભગવાન 13મા અધ્યાયમાં શું કહે છે? ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે. હે કુંતી પુત્ર, હે અર્જુન, આ શરીર શું છે? ક્ષેત્ર છે. ક્ષેત્ર છે એટલે કે અનિત્ય છે. શરીર જ નહીં, પછી આગળ કે છે ઇન્દ્રિય પંચકમ. આ 5 દશકમ છે ઇન્દ્રિય, આ 10 ઇન્દ્રિય, મન, અહંકાર, આ બધી વસ્તુ પણ શું છે? ક્ષેત્ર છે, અનિત્ય છે. એ સત્ય નથી. પરમાર્થ સત્ય તો એક જ છે. શું છે? પુરુષ. આ પુરુષ જે સત્ય, પારમાર્થિક સત્ય છે. અક્ષરમ પુરુષ શબ્દવાચ્યમ. આ અક્ષર બ્રહ્મ જે છે એને પુરુષ તરીકે આપણે જાણીએ છીએ. એ પૂર્ણ છે, એ સત્ય છે. અક્ષરમ. અને અક્ષર કેવું છે? અક્ષર માટે શંકરાચાર્યજી 3 શબ્દ અર્થ આપે. જો બહુ સરસ અર્થ છે. અક્ષરણાદ. અક્ષરણાદ એટલે ખરવું. જો આ સમજો, આ દિવાલ હોય ને, દિવાલ ખણે, આપણે એવું કહીએ. જો આ સમજો, ખરે. અક્ષરણ. ક્ષરણ એટલે શું છે? ખરવું. આ બ્રહ્મમાંથી કઈ ખરી ગયું નહીં. અક્ષરણાત. અક્ષતત્વાત. ક્ષતિ. ક્ષતિ એટલે ઈજા. જેના અંગ હોય એ અંગ તૂટી જાય તો શું કહેવાય? એને ક્ષતિ પહોંચી. આપણે ગુજરાતીમાં શું કહીએ? એને ક્ષતિ પહોંચી. કેટલીક વસ્તુ ખરતી હોય, ખરીને એનો નાશ થતો હોય. અક્ષરણ. એવા પ્રકારનો નાશ આ બ્રહ્મનો નથી. અક્ષતત્વાત. અક્ષત એટલે કે એના કોઈ અંગ ઉપાંગ નથી, જે અંગ ઉપાંગને કારણે એની ક્ષતિ થઈ શકે. અક્ષતત્વાત. બીજું અક્ષયત્વાત. એનો ક્ષય, એનો નાશ થતો નથી. ખરવાથી નાશ થઈ જાય. ક્ષતિ એટલે કે અંગ ઉપાંગથી પણ નાશ થઈ જાય, અને સ્વયં પોતાનો પૂર્ણ નાશ થઈ જાય. અક્ષયત્વાત. એનો ક્ષય, નાશ થતો નથી. અને એટલા માટે શું છે? અક્ષરણાત અક્ષતત્વાદ અક્ષયત્વાદ અક્ષરમ સત્યમ વેદ વિજાનાતિ. જેના દ્વારા, જે પરાવિદ્યા દ્વારા અક્ષર પુરુષ સત્ય બ્રહ્મનું જ્ઞાન થાય છે, એ જ્ઞાનનું શું? તામ્ર વિદ્યામ તત્વતઃ યથાવત પ્રોવાચ. આ ગુરુ જે છે એ ગુરુએ શું કરવું જોઈએ? તત્વતઃ પ્રોવાચ. યેન અક્ષરમ વેદ. જેના દ્વારા અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય, એ બ્રહ્મ જ્ઞાનનો ગુરુ જે શું કરવો જોઈએ? ઉપદેશ કરવો જોઈએ. પ્રોવાચ. પણ કેવી રીતે કહેવાનું? તત્વતઃ. અડધું અડધું નહીં કરવાનું. તત્વતઃ એટલે શું છે? યથાવત. જેવું બ્રહ્મ છે એવો જ એ બ્રહ્મનો એને ઉપદેશ કરવો જોઈએ. પ્રોવાચ પ્રબ્રુયાદ ઇત્યર્થઃ. ગીતામાં પણ શું કહે છે? શ્રી ભગવાન ઉવાચ. ઉવાચ એટલે કહ્યું.
પણ અહીંયા શું કહે છે? પ્રોવાચ. કેમ? પ્રકર્ષેણ, સારી રીતે શિષ્યની બુદ્ધિમાં એ સમજદારી કેળવાય એ પ્રકારે શું કરવું પડે? એને ઉપદેશ કરવાનો. એટલે શ્રુતિ વાર્તા કહી રહી છે કે આ પ્રકારથી વિદ્વાન પ્રોવાચ, ગુરુ પાસે શિષ્ય શરણે ગયો અને વિદ્વાને શું કર્યું? પ્રોવાચ. એ વિદ્વાન ગુરુ જે છે બ્રહ્મવિદ છે, એને ઉપદેશ કર્યો. પ્રોવાચ એટલે ભૂતકાળ છે. પ્રોવાચ એટલે શું છે? એ ભૂતકાળ છે. તે પણ એ પ્રોવાચ ભૂતકાળ છે. ઉવાચ એટલે ભૂતકાળ, પરોક્ષ ભૂતકાળ કહેવાય. બે ત્રણ પ્રકારના ભૂતકાળ આપણા એમાં છે સંસ્કૃત. બે ભૂતકાળ આપણે જાણીએ, જો આ સમજવાનું નથી. એક છે જે તત્કાળ થયેલી વસ્તુ હોય, 2-4 દિવસ પહેલા થયેલી વસ્તુ. પેલો બીજો પરોક્ષ ભૂતકાળ. પરોક્ષ ભૂતકાળ એટલે કે જે આપણે જોયું નથી અને વર્ણન કરીએ, જ્યાં આપણે સાક્ષી સ્વરૂપે નતા અને જો વર્ણન કરવામાં આવે તો શું કહેવાય? ઉવાચ. શ્રી ભગવાન ઉવાચ. વેદ વ્યાસજી કેમ લખી રહ્યા છે ઉવાચ? કારણ કે એમણે શું છે? એમણે જોયું નથી. જો સમજો, એમને માટે કેવું છે? પરોક્ષ છે. અને એટલા માટે શું કહે છે? ઉવાચ. એમ અહીંયા પેલો પ્રોવાચ કહ્યું, એનો શું થયો? પેલા વિદ્વાન ગુરુએ શિષ્યને ઉપદેશ કર્યો હતો. એટલે શંકરાચાર્યજી કહે છે કર્યો હતો એમ અર્થ કરવાનો નથી. પ્રબ્રુયાત, ઉપદેશ કરવો જોઈએ. કર્યો હતો એને શામાં પણ પરિવર્તિત કરવાની જરૂર છે? કરવો જોઈએ. કેમ? જેમ પેલા શિષ્ય માટે શું નિયમ છે એ નિયમ 12મા મંત્રમાં દર્શાવ્યો, એમ 13મા મંત્રમાં હવે આચાર્ય માટેનો શ્રુતિ માતા આપણને નિયમ દર્શાવે છે. તો જયારે નિયમ દર્શાવવાનો હોય ત્યારે પેલા ભૂતકાળની જરૂર નહીં પડે. અને એટલા માટે શું કહે છે? પ્રબ્રુયાદ, સારી રીતે. બ્રુયાદ એટલે શું છે? કહેવું જોઈએ. પ્રબ્રુયાદ એટલે શું છે? સારી રીતે એને ઉપદેશ કરવો જોઈએ. એટલે શંકરાચાર્યજી છેલ્લે કહે છે આચાર્યસ્ય અપિ નિયમઃ. આમ આચાર્ય માટે પણ આ નિયમ છે. જે ગુરુ છે, જે આચાર્ય છે, એને માટે પણ આ નિયમ છે. એને શાસ્ત્રનો ઉપદેશ કરવો જોઈએ. જો એને શરણે ગુરુ આવ્યો, એને શરણે શિષ્ય આવ્યો છે તો અવશ્ય એમણે પણ શું કરવું જોઈએ? ઉપદેશ કરવો જોઈએ. ઇતિ નિયમઃ યન ન્યાય પ્રાપ્ત. આ પ્રકારથી ન્યાય પ્રાપ્ત એટલે કે આ તર્કથી આપણે સમજી શકીએ છીએ કે જો ગુરુ પાસે શિષ્ય ગયો છે તો શિષ્યને અવશ્ય ઉપદેશ કરવો જોઈએ. તત શિષ્ય નિસ્તારણ. પણ કે આ ઉપદેશ શાના માટે કર્યો? એટલે કે છે આ શિષ્ય પણ કેવો છે? સત શિષ્ય. જેમ સદગુરુ છે એમ શિષ્ય પણ શું છે? સત શિષ્ય. સદ એટલે યોગ્ય, બ્રહ્મ વિદ્યા માટે યોગ્ય. વિરક્ત શિષ્ય જયારે એમની પાસે આવે છે તો એ સત શિષ્યને શું કરવું જોઈએ? નિસ્તારણ અવિદ્યા મોહોદ દેહે. અને આ ઉપદેશ શાના માટે કરવો જોઈએ? જો એટલે વારંવાર કહું કે આચાર્ય જે છે એની દ્રષ્ટિ ફક્ત શિષ્યના અજ્ઞાન પર હોય. આ અજ્ઞાનની હું કેવી રીતે નિવૃત્તિ કરું? અને એટલે શંકરાચાર્યજી કહે છે અવિદ્યા મોહોદ દેહે. આ અવિદ્યા રૂપી જે મહાસાગર છે એમાં એ ડૂબકા ખાઈ રહ્યો છે, એમાંથી શું કહે છે? નિસ્તારણમ. આ અવિદ્યારૂપી મહાસાગરમાંથી એને પાર ઉતારવા માટે વિદ્વાન ગુરુ જે છે એને શું કરવું જોઈએ? ઉપદેશ કરવો જોઈએ. આમ શંકરાચાર્યજી કહે છે જેમ શિષ્ય માટે પરીક્ષા લોકાન દ્વારા નિયમ દર્શાવવામાં આવ્યો એમ આ 13મા મંત્રમાં અયમ અપી નિયમઃ. આ વિદ્વાન માટે પણ આ નિયમ છે, એનો ઉપદેશ અવશ્ય કરવો જોઈએ. આ પ્રકારથી આ પહેલા મુંડકનો બીજો ખંડ શું થયો? અહીંયા આ પૂર્ણ થયો. હવે આપણે આવતીકાલે ત્રીજો ખંડ આપણે શરૂ કરીશું. ના, બીજો મુંડક શરૂ થશે. આ પહેલો મુંડક પૂરું થયું. પહેલા મુંડકના પહેલા ને બીજો ખંડ પૂરો થયો. આવતીકાલથી આપણે બીજો મુંડકનો પહેલો ખંડ શરૂ કરીએ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ।